મારો ભાઈ. હું છું દર્શન રામચંડુ. ફરી એકવાર તારા જોડે જોડાઈ ગયો છું નવી નવી દુનિયામાં નવો કમાલ કરવા. હવે ભાઈબંધુ કરી તું અહીંયા બસ જો આપણે આ કુદરતનો કરિશ્મા જોવા બે આવીએ. નવરો છે નવરો ફૂલ નવરો બેરોજગાર કરીએ આપણે રખડવા જઈએ પેટ્રોલ ને એવું રખડવા પુરાઈ દઉં એ બાલી જો આ રિવરફ્રન્ટમાં આવી ગયું અમારી અમદાવાદની શાન. બધા આને રિવરફ્રન્ટ કહે છે પણ અમારી ભાષામાં કહીએ તો લવ ફ્રન્ટ. કારણ કે અમે અમદાવાદની નાની મોટી ગલીઓમાં જઈએ રખડવાના બાને નેકડી તો ગયા પણ અલગ અલગ નવો નજારો જોઈશું અમે. અને અમારા વિશાલભાઈ જો ડ્રાઇવિંગ કરે છે ઉડો. હવે મેં રખડતા લેબડા ઝાડ નેચર આવી ગયા મગજ ઠંડુ કરવા. તે એક વિચાર આવ્યો આ ભાઈને પૂછ્યું તારા જીવનમાં શું ચાલે બરોબર ભાઈ તારા જીવનમાં શું હાલે ભાઈ સાચું કહું મારા જીવનમાં હતા તો કપડાને દલદા મેચિંગ કરું અને બીજું ચીપાકું બીજું એટલે હું કરી નવરા ઓય નહીં પેલો કુદરતનો કરિશ્મા જોવા ગયો છું. આ ગરમી ક્યારે ઓછી થશે યાર વરસાદ પડે એટલે વરસાદ ક્યારે પડશે ગરમી ઓછી થાય એટલે મારો તો કરિશ્મા જોરદાર માં કરિશ્મા તો આવો જ રહેવાનો. ગરમી તો જો લાગ્યા જ રહેશે ત્યારે આપણે રખડવા હતા પેલા રખડતા એટલે થાકી ગયા નહીં યાર આપડા જબ્બર. આ લીમડો ના મળે તે આ નેચર બે આવીએ મોલ જેવું હોય કશું બે આવીએ શાંતિથી સુખ દુઃખ ની વાતો કરીએ ત્યારે તો મારું દુઃખ મને કહું આવ્યું દુઃખ મને કે પણ હવે દુઃખ કંટાળ્યા એટલે હવે ઠંડુ કરવા જઈશું મોલમાં અમે આલ્ફા મોલમાં જઈએ આપણે બરોબર ત્યાં ફરીએ આલ્ફા મોલ દેખાડો તમને જોરદાર મોલ છે મજા આવી જશે અમારા અમદાવાદનો એકમાત્ર મોલ આલ્ફા મોલ વન મોલ યસ સહી પકડે. આપણે ક્યાં આવ્યા ભાઈબંધ આપણે આયા છીએ આલ્ફા મોલ. જો કઈ આપણે આલ્ફા મોલ પહોંચી ગઈએ તો ગાઈસ આપણે ટિકિટ લઈ લીધી લાય ટિકિટ લાય આપણે ટિકિટ લઈ લીધી અમે છે ને આ સીડીઓ જો વાંકી ચૂકી સીડીઓ હોય ને એ ચડી ગઈ અને અમારો ભાઈ વિશાલ અમારો ગુજરાતી બેરો ગિલ્સ છે. આવશે ત્યાં હાથ નીચે મૂક બે હાથ મૂક સેન્સર સેન્સર વાળી આવ્યું. વિશાલભાઈ ફેસિલિટી વાળા છે. રૂમાલ બુમાલનો ઉપયોગ નહીં કરતા ડાયરેક્ટ મૂકી દે હાથ કે લૂસવા બૂસવામાં આપણામાં આવે નહીં. બસ હવે આખા હાથ પગ સાફ કર પગ દેખાડ અને આ છે હા જો કરે છે ને પગ એકદમ ચોખ્ખા. યસ બ્રો હું એ કરી દઉં. આમાં સોનુભાઈ સાફ કરે સોનુ ડોન આપણે સાફ તો કરવો જ પડે. આપણા ગંદા પગ હોય તો કરવાનું શું એકદમ ચોખ્ખા ચટાર થઈ જવાનું. હું જોવી લે ભાઈબંધ અલ્યા ઓય પેલું सांस्कृतिक सांस्कृतिक कपड़े मिलते हैं भाई देख तो आको जा को बताइए चौका मली ओए हूँ चौकन ओए मली ओए अल्फा मॉल में सुनो भाई यहाँ के कपड़े बहुत महंगे होते हैं. हमारे जैसे ढीले पोची वाले का काम ही नहीं है. यहाँ इतने प्रीमियम लोग आते हैं. हम ये लाल दरवाजा और रविवारी कपड़े पहनते हैं क्योंकि ये सस्ते पड़ते हैं. यहाँ बहुत 700-800 का तो शर्ट है. कौन ले गए भाई સાચી વાત આ ભાઈની સાચી વાત અમે બે તો અહીં લાલ દરવાજાથી જ લઈએ. શું કેવું સોનુ લાલ દરવાજાથી જ લેવાના સસ્તું નહીં પડતું આપણને. એક જોરદાર વસ્તુ બતાવું સોનિયા બતાવી દે. अपनी मोटी टीवी माय गॉड मैं तो बाप जिंदगी में ही જોઈ નહીં યાર. તો જો ગાઈસ જો કેવી મોટી ટીવી છે ખાસી ભાઈ અમે તો ઓય બાકડામાં બેહી ગઈએ થાક્યા અને કેવું હે ઓય બાકડો એમ બાકડામાં તો કે ઝાડ ઉગાડ્યું દેખાય તો પેલું ઝાડ દેખાય ઝાડ. હવે અહીંયા પાણી કેવી રીતે નાખવાનું પછી આ તો મોટું આંબો થશે પછી પીપળો થશે પછી લીમડો થશે તો અહીંયા બધા લીમડો તોડવા આવશે દાળમાં નાખવા. શું હોય ये सांप जैसी सीढ़ी में हम दोनों चढ़ रहे हैं भाई. आजा आयो ऊपर है
અરે અહીંયાના ભૂકા ભૂકા તો જબરા લટકાયા જ નહીં. અરે ભૂખ 15મી લાગી, ઓગસ્ટ નથી આપણે, મને ભૂખ લાગ્યું, ખાઉં છું બોલ. પીઝા ખાઈએ આપણે. પિઝા હા ડોમિનોસ તો છે નહીં. એક કામ કર, પેલી ગ્રીલ સેન્ડવિચ એ મંગાવી દો. એ બે એના કરતા અહીંયાના જોરદાર છોલે હે. ભટુરે મસ્ત આવે આલ્ફા મોલના. શું છોલે ભટુરે એમ જો 2 ભટુરા આવશે, એક તું ખાઈ જાય, હું પૈસે ભટુરે પતી જશે, પેટ નહીં ભરાય. હા ઢોસા એક્સપ્રેસમાં જઈએ. શું કેવું ભાઈ બંધો? ઢોસા ખાવા, ઢોસામાં પણ મને જો વ્હાઈટ ચટણી અહીંયા આવતા નહીં, વ્હાઈટ ચટણી સિવાય મીઠ આવશે નહીં. તો જો પેલું હું શું કહું, હું બર્ગર કિંગમાં જઈએ. બર્ગર ના, પેલા બર્ગર કિંગ વાળા પેલું ટોપી આપવાની બંધ કરી દીધી છે, એટલે આ હું ના જઉં ભાઈ, જો પહેલાં જ કહું. સભ્યમાં જવું આ પૈસા બાકી છે ત્યાંના. એવું આ તો એક આપણે પૈસા તો બહુ લે આપણા જોડે, કેટલા હાલવાના એ આપી દઈએ. આપી દઈએ પણ અમાર ને પૈસા બહુ દેખાડવાના નહીં, તને ખબર તો છે કે આપણે એવું કરીએ આપણે. હા બહુ પૈસા જો દેખાડવાના નહીં, મને ખબર છે. હવે તારા જોડે 50-60 કરોડ હશે, આઈ નો. અચ્છા આ બધાને નહીં કહેવાનું આપણે. સોરી હું સોરી, ભૂલ થઈ ભાઈ. આ ફેંકે બોલીવુડમાં જવું, કેફે બોલીવુડમાં. બોલીવુડ હા તો ચાલ કઈ નહીં, ચા બાપી ચા ના પીવાય નહીં પીવી. યાર. બાર કોફી પીએ આપણે, હા, તો. સ્ટારબક્સની. હા એ જ કંઈક કરીશું. ચાલ તો ભાઈ એક કામ કર, આપણે છે ને પેલી લારીના સમોસા બરોબર છે, આપણે એ ખાઈને નીકળી જઈએ. અહીંયાનું ના ખવાય, એટલે પેટમાં તને ખીલ બિલ થાય ને, તાવ બાવ આવી જાય, લે અહીંયા ના ખવાય, લે રૂપો. તો આપણે અત્યાર સુધી શું કર્યું? આ લોકોને ફેંકવાનું તો હોય જ ને, હું કર્યું. અમે તો ફેંકી જ કરીએ છીએ ગાઈસ. કારણ કે અમે છીએ ફેંકું છે. ફેંકું છે. હું કેવું રેખલી એમને એમ ના થાય. તો ગાઈસ તમને લોખંડની કચરા પેટી બતાવું, જો આવી રહી છે. તું આ કચરા પેટી શું, કચરા પેટી વિશે શું કહીશ? 2 શબ્દો કે. હે આ કચરા પેટી વિશે 2 શબ્દો કે આવી રહી ને. આ તો બધા બહુ ઇમ્પોર્ટન્ટ કચરા પેટી. આપણે પેલી ઘરે કેવું હોય કે નકામી ડોલ બોલ હોય ને પ્લાસ્ટિકની, એની આપણે કચરા પેટી બનાવી દઈએ. અહીંયા તો ઇમ્પોર્ટન્ટ લોકો છે ભાઈ, ઇમ્પોર્ટન્ટ કચરા પેટી આપણે. જેવો તેવો મોલ નહીં. તો એટલી મોટી સાયકલ છે ને, આને કહેવાય તળબૂચ ને આને કહેવાય કેળા. આ બધી સાયકલો છે જો ભાઈ. આ સાયકલ ચલાવી જ કે નહીં? આપણે ના ચલાવીએ તો પેલા એરા ચલાવે. હા યાર એ બી છે. અને એકચ્યુઅલી જો આ કોમ્બો ખાવાની ઈચ્છા છે અમારે, પણ અત્યારે એકચ્યુઅલી સમોસાનો પ્લાન બની ગયો છે, એટલે જવાનું નહીં. અત્યારે ચલો ટિકિટ બિકિટ. તો ગાઈસ આપણે આલ્ફા મોલ ફરી લીધો ને એનો મોટો. હવે આપણે ઘેર જવાનો પ્લાન. ભાઈઓ ફરી લીધો આલ્ફા. કેવું મજા આવી ગઈ? ચાલે એક નંબર. હવે ક્યાં જવાનું? ઘેર. ઘેર યા ગાઈસ, હવે અમે જઈશું ઘરે. મળીએ આવતા બ્લોગમાં. આવતા બ્લોગમાં એક નવીનતા વાળું વસ્તુ દેખાડું તમને. ત્યાં સુધી લાઈક શેર અને શક્કરપારા કરી દો છો. શક્કરપારા નહીં, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. ચલો મળીએ આવતા બ્લોગમાં. રામ રામ. જય શ્રી રામ.